નમસ્તે મિત્રો, આજના શુભ અને મંગલકારી દિવસે આજે આપણે વાડીએ પહોંચી ચૂક્યા છીએ મિત્રો. તો આજના દિવસે આજે આપણે નિહાળીશું વાડીનો માહોલ, વાડીમાં શું વાવેલું છે, કેવી કન્ડિશનમાં છે, તે તમામ માહિતી આજે આપણે મેળવશું મિત્રો. તો સૌપ્રથમ તમે આપણી આ ચેનલમાં નવા હો તો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આપણા આ વિડીયોને લાઇક કરજો મિત્રો. તો ચાલો આપણે વધારે વાર ન કરતા નિહાળીએ સમગ્ર વાડીનો માહોલ. અહીંયા વાડીમાં આવી રીતનો કપાસ વાવેલો છે, આપ જોઈ શકો છો. તો આપણે થોડાક અંદર જઈશું આવી રીતે, અને કપાસ કેવી કન્ડિશનમાં છે, કેવો છે, શું કાંઈ અંદર રોગ છે કે કેમ છે, તે તમામ માહિતી આજે આપણે મેળવશું આ વિડીયોમાં. આપ જોઈ શકો છો આવી રીતનો કપાસ છે. તો ધીરે ધીરે આપણે આગળ ચાલશું એટલે આપણને જોવા મળશે. તો મિત્રો આપણે 5-7 છોડવા નિહાળીએ એટલે આપણને અંદાજ આવે કે કપાસમાં શું કાંઈ વાંધો છે કે કેવી રીતનો છે તે. આપણે થોડાક અમુક આવી રીતના છોડ છે, આપ જોઈ શકો છો. છોડ ફળી અને માથે સુધી નિહાળશું. જોઈ શકો છો આવી રીતના છોડ છે. હાલ આ છોડ સંપૂર્ણપણે તંદુરસ્ત અવસ્થામાં હોય તેવું લાગી રહ્યું છે. તો થોડાક આપણે આગળ ચાલશું અને આગળ ફરી પાછા અમુક છોડ નિહાળશું તો આપણને અંદાજ આવી જશે. હાલ થોડુંક વાદળછાયું વાતાવરણ છે મિત્રો, વરસાદી માહોલ છે. તો ફરી આપણે ખેતરની વચ્ચે આવી ગયા છે અને આપણે વચ્ચેથી અમુક છોડવા નિહાળીશું. છોડવા સારી કન્ડિશનમાં છે મિત્રો, આપ જોઈ શકો છો. હાલ તો કોઈ પણ જાતનો આમાં રોગ કે એવું દેખાતું નથી મિત્રો. આપણે આ છોડ નિહાળીએ જોઈએ તો પાન પણ સરસ છે અને અમુક ટકા ફાલ પણ અંદર બેસી ગયો છે, આપ જોઈ શકો છો. આવી રીતનો માહોલ છે. થડમાં પણ કોઈ પણ જાતનો રોગ કે એવું કઈ છે નહીં, સંપૂર્ણપણે તંદુરસ્ત અવસ્થામાં છે મિત્રો. અને હાલ આવી રીતના આવડા છોડ છે. અને આવી રીતના પાટલા છે, 2 સાસ વચ્ચેનું અંતર. અને આપણે આવી રીતનો સમગ્ર વાડીનો માહોલ છે, આપ જોઈ શકો છો. અને આવી રીતનો કપાસ ઉભેલો છે. હાલ તો કપાસ ખૂબ સારી અવસ્થામાં છે, સંપૂર્ણપણે અવસ્થામાં પણ જાતનો રોગ કે એવું કઈ દેખાઈ રહ્યું નથી મિત્રો. તો મિત્રો આજે આપણે વાડીમાં કપાસનું સંપૂર્ણ નિરીક્ષણ કર્યું અને કપાસને નિહાળ્યું.